ઓન્ટોલોજીનો અર્થ શું છે? કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ઓફ નોલેજ રિપ્રેઝન્ટેશન. આરડીએફ નું પૂરું નામ શું છે? રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક. આરડીએફ શેના માટે વપરાય છે? મેટાડેટા રિપ્રેઝન્ટેશન અને ઇન્ટરચેન્જ માટે. આરડીએફ ટ્રિપલમાં 3 ઘટકો કયા છે? સબ્જેક્ટ, પ્રેડિકેટ તથા ઓબ્જેક્ટ. આરડીએફએસ નો અર્થ શું છે? આરડીએફ સ્કેમા. આરડીએફએસ નો મુખ્ય હેતુ શું છે? આરડીએફ વોકેબ્યુલરી ડિફાઇન કરવી. ઓન્ટોલોજી ડેવલપમેન્ટ માટે સૌથી લોકપ્રિય ટૂલ કયું છે? પ્રોટેજ. પ્રોટેજ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. પ્રોટેજ ટૂલનો મુખ્ય હેતુ શું છે? ઓન્ટોલોજી ક્રિએશન એન્ડ નોલેજ મેનેજમેન્ટ. ઓન્ટોલોજી લાઇબ્રેરીઝમાં શેના માટે ઉપયોગી છે? સિમેન્ટિક ઇન્ટરઓપરેબિલિટી માટે. આરડીએફ ડેટા રિપ્રેઝન્ટેશન કયા ફોર્મેટમાં થાય છે? એક્સએમએલ, ટર્ટલ તથા એન્ટ્રીપલ્સ. ઓન્ટોલોજીનો લાઇબ્રેરીમાં મુખ્ય ફાયદો કયો છે? બેટર ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ. આરડીએફએસમાં ક્લાસીસ એન્ડ પ્રોપર્ટીઝ શેના માટે છે? સ્ટ્રક્ચર ઓફ આરડીએફ ડેટા ડિફાઇન કરવા માટે. ઓન્ટોલોજીનો ઉપયોગ સિમેન્ટિક વેબમાં શેના માટે થાય છે? મીનિંગફુલ ડેટા લિંકિંગ. પ્રોટેજ સોફ્ટવેર કયા પ્રકારનું છે? ઓપન સોર્સ ઓન્ટોલોજી એડિટર. સિમેન્ટિક વેબનું વિઝન કોણે આપ્યું? ટીમ બર્નર્સ લે. સિમેન્ટિક વેબનો મુખ્ય હેતુ શું છે? વેબ ડેટાને મીનિંગફુલ એન્ડ મશીન અન્ડરસ્ટેન્ડેબલ બનાવવું. સિમેન્ટિક વેબ માટે મુખ્ય બિલ્ડિંગ બ્લોક કયું છે? આરડીએફ. લિંક ડેટાનો અર્થ શું છે? વેબ પર ડેટાને યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયરથી જોડવું. લિંક ડેટાનો મુખ્ય સિદ્ધાંત શું છે? યુઝ TRIs to identify things. યુઝ HTTP URIs. પ્રોવાઇડ યુઝફુલ ઇન્ફોર્મેશન. લાઇબ્રેરીઝમાં લિંક ડેટાનો ઉપયોગ શેના માટે થાય છે? બિબ્લિયોગ્રાફિક ડેટા ઇન્ટરઓપરેબિલિટી. સિમેન્ટિક વેબ ટેકનોલોજીમાં મુખ્ય શું છે? સ્પાર્કલ. સ્પાર્કલ શેના માટે વપરાય છે? આરડીએફ ડેટા ક્વેરી લેંગ્વેજ તરીકે. લિંક ડેટા લાઇબ્રેરીઝમાં શું સુવિધા આપે છે? ગ્લોબલ રિસોર્સ શેરિંગ. સિમેન્ટિક વેબ લાઇબ્રેરીઝમાં યુઝર એક્સપિરિયન્સ કેવી રીતે વધે છે? કોન્ટેક્સ્યુઅલ એન્ડ રિલેવન્ટ ઇન્ફોર્મેશન આપીને. બિગ ડેટાનો અર્થ શું થાય છે? લાર્જ, કોમ્પ્લેક્સ એન્ડ હાઈ વેલોસિટી ડેટા સેટ. બિગ ડેટાનું મુખ્ય 3 Vs કયા છે? વોલ્યુમ, વેલોસિટી અને વેરાયટી. લાઇબ્રેરીઝમાં બિગ ડેટાનો ઉપયોગ શેના માટે થાય છે? યુઝર બિહેવિયર એનાલિસિસ, કલેક્શન, ડેવલપમેન્ટ, રેકમેન્ડેડ સર્વિસ. બિગ ડેટા એનાલિટિક્સ લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? ડિસિઝન મેકિંગ સુધારવા માટે. હેડુપ ફ્રેમવર્ક કયા માટે પ્રસિદ્ધ છે? બિગ ડેટા પ્રોસેસિંગ. લાઇબ્રેરીઝમાં બિગ ડેટા એનાલિસિસ કયા ટૂલ્સથી કરી શકાય છે? આર, પાયથોન તથા હડુપ. બિગ ડેટા લાઇબ્રેરીઝમાં પર્સનલાઇઝ સર્વિસ કઈ રીતે આપે છે? ડેટા ડ્રીવન રેકોમેન્ડેશન દ્વારા. બિગ ડેટાનો લાઇબ્રેરીઝમાં મુખ્ય ફાયદો શું છે? બધું છે, એટલે કે યુઝર સેન્ટ્રિક સર્વિસ, કોસ્ટ ઇફેક્ટિવનેસ તથા ક્વિક ડિસિઝન. લાઇબ્રેરીઝમાં બિગ ડેટા ચેલેન્જીસ કયા કયા છે? ડેટા પ્રાઇવસી, ડેટા સિક્યુરિટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ. બિગ ડેટા લાઇબ્રેરીઝ માટે શાના માટે મહત્વપૂર્ણ છે? ફ્યુચર રેડી સર્વિસ આપવા માટે. ડેટા માઇનિંગનો અર્થ શું થાય છે? યુઝફુલ પેટર્ન શોધવા માટે. લાર્જ ડેટાનું એનાલિસિસ. લાઇબ્રેરીઝમાં ડેટા માઇનિંગનો ઉપયોગ શું છે? યુઝર્સ પેટર્ન શોધવા, કલેક્શન ડેવલપ કરવા તથા સર્વિસ સુધારવા માટે. ડેટા માઇનિંગ ટેકનોલોજીમાં શું મહત્વનું છે? ક્લસ્ટરિંગ, ક્લાસિફિકેશન તથા એસોસિએશન. લાઇબ્રેરીઝમાં ડેટા માઇનિંગ રેકોમેન્ડેશન કેવી રીતે આપે છે? સિમિલર યુઝર્સ પેટર્ન પરથી. ડેટા માઇનિંગ લાઇબ્રેરીઝમાં ડિસિઝન સપોર્ટ શેના માટે આપે છે? કલેક્શન, ડેવલપમેન્ટ એન્ડ યુઝર સર્વિસ. ડેટા હાર્વેસ્ટિંગનો અર્થ શું થાય છે? મેટા ડેટા કલેક્ટ અને શેર કરવું. OAI PMH પ્રોટોકોલ શેના માટે વપરાય છે? મેટા ડેટા હાર્વેસ્ટિંગ કરવા માટે. ડેટા હાર્વેસ્ટિંગ લાઇબ્રેરીઝમાં શું સુવિધા આપે છે? ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાંથી મેટા ડેટા કલેક્ટ કરવાની. લાઇબ્રેરીઝમાં હાર્વેસ્ટેડ ડેટાનો મુખ્ય ઉપયોગ શું છે? યુનિયન કેટલોગ બનાવવું. ડેટા હાર્વેસ્ટિંગ લાઇબ્રેરીઝમાં ઇન્ટરઓપરેબિલિટી કેવી રીતે વધારે છે? ડિફરન્ટ રિપોઝિટરીમાંથી મેટા ડેટા કલેક્ટ કરીને. લાઇબ્રેરીઝમાં ડેટા હાર્વેસ્ટિંગ ટૂલ્સ શેના આધાર પર ચાલે છે? OAI PMH સ્ટાન્ડર્ડ. ડેટા હાર્વેસ્ટિંગ લાઇબ્રેરીમાં યુઝર્સ માટે શું ફાયદો આપે છે? વન પોઈન્ટ એક્સેસ ટુ ધી રિસોર્સિસ. મેટા ડેટા હાર્વેસ્ટિંગ લાઇબ્રેરીઝમાં સર્વિસ કેવી રીતે વધારે છે? ઇન્ટિગ્રેટેડ સર્ચ સિસ્ટમ્સ દ્વારા. લાઇબ્રેરીઝમાં ડેટા માઇનિંગ અને ડેટા હાર્વેસ્ટિંગનો સંયોજન શેના માટે ઉપયોગી છે? એડવાન્સ ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ માટે. ઓન્ટોલોજી, સિમેન્ટિક વેબ, લિંકેડ ડેટા, બિગ ડેટા, ડેટા માઇનિંગ એન્ડ ડેટા હાર્વેસ્ટિંગ. લાઇબ્રેરીમાં અંતિમ હેતુ શું છે? ઇન્ટેલિજન્ટ, યુઝર સેન્ટ્રિક અને ઇન્ટરઓપરેબલ લાઇબ્રેરી સર્વિસ આપવા માટે.